ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે વિરાજ કિચનમાં ને ફરી પછી તમારી જોડે રેસીપી શેર કરવા માંગુ છું. તો અહીંયા મસ્તનું મમ્મી શરૂ કરી દીધું છે અને આજે રેસીપીમાં છે જો અહીંયા બટેટું ખમણાય છે અને સાથે છે દૂધી અને રેસીપી છે પાલકના મુઠિયા ઢોકળા. તો તમને રેસીપી શેર કરું છું અહીંયા, તો પૂરી રેસીપી મારું જોવાનું ચૂકતા નહીં, નકર તમે ચૂકી જશો કે ઢોકળા કેમ બને, તમને ખ્યાલ નહીં આવજો. રેસીપી મારી સ્કીપ કરશો ને તો તમે મમ્મી દૂધી અને બટેકું ખમણ છે, પણ તમને આગળ રેસીપી એમને શેર કરું કે એમાં પ્રોપર શું શું નાખવાનું હોય છે. અને મુઠિયા ઢોકળા વસ્તુ એવી છે કે એમાં ઘણી અલગ અલગ રીતે મુઠિયા ઢોકળા બને છે. આપણે જે રીતે આપણે ઢોકળા બનાવતા આવડે છે મુઠિયા ઢોકળા તમને વારે વારે તમને હું શેર કરતી જઈશું. ચલો કન્ટિન્યુ કરતે હે. બધી સામગ્રી લઈને તમને પાછા મળીએ છીએ. તો બધી સામગ્રી આવી ગઈ છે. બેસનનો લોટ છે, પછી અહીંયા ભાખરીનો લોટ છે, પછી બાજરાનો લોટ છે અહીંયા, અને લીલા ધાણા, સોડા છે, અને લીલી મરચી છે, તીખી આવે એકદમ ઈ, મીઠું છે, અને પૌવા પલાળેલા છે, અને આપણે પાલકનું જ્યુસ છે બનાવેલું, અને અહીંયા દૂધી અને બટેકું છે ખમણેલું, અને આ છે દાળ, તુવેરની દાળ આવે ને દાળ બનાવેલી છે. દાળ કેમ હોય છે આમાં? દાળ પણ નાખે, બહુ મસ્ત ટેસ્ટ આવે એનો. અચ્છા એવું છે. યસ. તો બધી સામગ્રી લઈને તમને મળીએ છીએ અને વન બાય વન તમે એડ કરતા જઈએ અમે, અને તમને બધું શેર કરતા જઈએ કે કેવી રીતના પ્રોપર મુઠિયા ઢોકળા બનાવવાના હોય. તો સૌથી પહેલા આપણે નાખશું બેસનનો લોટ, 1 ચમચો બેસન, પછી 1 ચમચો જેટલો આપણે બાજરાનો લોટ છે એ તો નાખી દો ને એટલો નાખી દે. બાજરાનો લોટ, અને આ છે ભાખરીનો લોટ 2 ચમચા ને 3 ચમચા 4-5 ચમચા જેવું છે આપણે એડ કરી દીધું છે. અને વધારે ભાખરીનો લોટ જ લેવાનો, કારણ કે એ ઢોકળા મજા આવે ખાવાની. અને પેલાના ટાઈમ છે ને બાજરાના લોટના મુઠિયા કરતા હે ને મમ્મી? હા, બાજરાના લોટના. અને એમાં એટલું બધું મસાલે ન નાખતા કા મમ્મી? હા, ખાલી સાદા જ બનાવતા, હા, તોય સરસ થતા. અત્યારે બધું નાખીએ ને બહુ મસ્ત લાગે. પેલામાં ન બધા મુઠિયા ઢોકળા, કારણ કે મમ્મી પેલા છે ને બહુ પેલા બાજરામાં જ કરતા, અમુક ટાઈમ વર્ષો પહેલા જ. એટલે એ બધા કઈ મસાલો એટલો બધો આવે નહીં, એટલે ભાવે નહીં. પણ હવે તો બધા ભાખરીના જ મુઠિયા ઢોકળા કરે. ભાખરી હોય અને થોડોક બેસન હોય અને થોડોક બાજરાના હોય, ઢોકળા બહુ મસ્ત થાય. ને મસાલા પાછા એટલા ભરપૂર આવે ને બધા લીલા છમછમ કરતા. એટલે હવે બધા આપણે લોટ લેવાઈ ગયા છે, તો આપણે લોટ સાઈડમાં કરી નાખી. હવે એમાં નાખશું લીલા ધાણા, આ ગયા લીલા ધાણા. પછી આપણે દૂધી અને બટેકું ખમણેલું છે અને વોશ કરેલું છે, પણ ખમણું ને 2 મિનિટ 5 મિનિટ થઈ ગઈ એટલે બ્લેક થઈ જ જાય, અને ગુણધર્મ જ છે બ્લેક થવાનો પેડું. અને હવે નાખશું આપણે લીલા મરચા, અને એમાં નાખશું હવે પૌવા, એમાં પલાળેલા પૌવા. અને પૌવા ન હોય ને તો તમે જગ્યાએ આપણે રાંધેલા ચોખા કહીએ ને ભાત, એ પણ તમે એડ કરી શકો આમાં, પણ આપણે નહોતા એટલે આપણે એમથી ચોખા નાખીને ચોખાથી બહુ મસ્ત પોચા રોજ એવા થાય, એકદમ ટેસ્ટી થાય. હવે આપણે એમાં નાખી દઈશું 1 સ્પૂન સોડા છે, મેં સાઈડમાં પહેલાંથી જ લઈ લીધા છે એટલા માટે તમને હું 1 સ્પૂન માપ છે અમારું સોડાનું. અને હવે નાખશું એમાં આપણે તો સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરશું. આમાં 1.5 સ્પૂન મીઠું લીધું છે મેં, અને 1 ચમચી ધાણા જીરું પાવડર, ચમચી હળદર, અને 1 ચમચી લાલ મરચું પાવડર. અને આપણે મિક્સ કરી દઈશું સરખુંથી મસ્તનું. બધો મસાલો મિક્સ થઈ જાય, આપણે સોડા પણ નાખ્યા છે, મિક્સ થઈ જાય. અને પછી આપણે એડ કરવાનો છે દાળ, અને પછી છેલ્લે આપણે પાલકનું જ્યુસ એડ કરવાનું છે. તો આવી રીતના મસ્ત મિક્સ કરી દે. તમે જોઈ શકો છો એકદમ આપણે પરફેક્ટ મિક્સ થઈ ગયું છે. બધા મસાલો અને લોટ બધું એક રસ થઈ ગયું છે. આ રીતે જ આપણે મિક્સ કરી દેવાનું છે. પછી આપણે એમાં હવે દાળ એડ કરી દઈએ. દાળ થોડી નાખતા જઈશું અને લોટને મસળતા જઈશું. અને હવે નાખશું આપણે એમાં પાલકનું જ્યુસ. તો હવે આપણે એડ કરશું પાલકનું જ્યુસ, અને એ આપણે પહેલાંથી થોડું નાખવાનું, નકર ઢીલો થઈ જાય તો પછી સરખું થાય નહીં આપણે મુઠિયા, એટલા માટે. અને મુઠિયાનો લોટ આપણે ભાખરીનો લોટ હોય ને એ ટાઈપનો બાંધવાનો હોય, રોટલીનો લોટ જેટલો હાવ ઢીલો નહીં બાંધવાનો, તો પ્રોપર સરખાના મુઠિયા બને એટલા માટે. પછી આપણે પાછું પાલકનું જ્યુસ એડ કરશું. થોડુંક આમાં જરૂર છે પાલકના જ્યુસની, તો આપણે એડ કરી દઈએ. અને પહેલેથી જ પાણીનું માપે રાખવાનું, કારણ કે દૂધી છે ને તો પાણી દૂધીમાં છોડે, એટલા માટે પહેલેથી જ માપે નાખવાનું. અને પછી 2 મિનિટ જેવું થાય ને તરત જ લોટ ઢીલો થઈ જાય, દૂધીમાં પાણી હોય ને એટલા માટે. જ્યારે આપણે લોટ બાંધીએ ને મુઠિયા ઢોકળાનું ત્યારે બહુ ધ્યાન રાખવાનું. નકરા દૂધ ના હોય તો પાણી જરૂર જ ન પડે, કોઈ પ્રકારનું સાદું પાણી નાખવું જ ન પડે.
નેક્સ્ટ ટાઈમ તમને એ પણ રેસીપી આપીશ. નકરા દૂધીના મુઠિયા ઢોકળા કેવી રીતના બનાવાય. આ તો અમે પાલકના બનાવ્યા છે. અને જે કોઈને જે રેસીપી જોતી હોય મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે વિરાલીબેન આ રેસીપી આપો, તો તમને રેસીપી શેર કરીશ. અને એક વસ્તુ એ વિરાલી કઈ કે વસ્તુ? મુઠિયા ઢોકળાની સાથે સાથે શું વસ્તુ હોય તો ઓર મજા આવે? શું? ચા? ચા ને? યસ. ઘણા લોકોની ફેવરિટ હોય છે મુઠિયા ઢોકળા ખાતા હોય ને તેમની જોડે ચા હોય જ. જોઈએ. જોઈએ. ચા કેટલા લોકો મુઠિયા ઢોકળાની સાથે સાથે ચા ખાતા હોય છે એ કમેન્ટમાં જણાવજો તમે. યસ. તો વાતોમાં આપણે મસ્ત લોટ રેડી થઈ ગયો છે પાલક મુઠિયાનો, તમે જોઈ શકો છો. આપણે ઢોકળામાં પણ મુઠિયા કરી શકીએ છીએ અને આ રીતના આપણે ખમણી હોય ને એમાં ફરતે ઓઇલ લગાવી અને કડાઈમાં મૂકીને આપણે બાફી શકીએ છીએ. તો જે રીતના આપણે બાફવાના છે તો પ્રોપર બતાવીશ કે કેવી રીતે આપણે બાફવાના છે. તેલ લગાવવું પડે ને લોટ ચોટી જાય. મા દીકરી અમે મુઠિયા વાળું શરૂ કરી દીધું છે. અને પેલા છે ને આકાશ મુઠિયા વાળતા અને અત્યારે છે ને એ રીતના બધા રાઉન્ડ કરીને અને આ રીતના કરે મતલબ દેખાવાનો લુક સારો આવે અને ચડી પણ જાય અને પીસીસમાં છે ને બહુ મસ્ત મતલબ સરસ પીસીસ પડે આવી રીતના. પેલા છે ને મુઠિયા આવી રીતના કરતા, મને યાદ છે ને ત્યાં લગીને આ બે હાથ રીતના લઈ અને આવી રીતના આંગળી હોય ને એમાં આવી રીતના દબાવવાનું, આને મુઠિયા કહેવાય. પ્રોપર આને કહેવાય મુઠિયા ઢોકળા. પણ હવેથી બધા છે ને આવી રીતના રોલ વાળા આવી રીતના, એટલે મતલબ કટિંગ કર્યું ને તો મસ્ત દેખાય અને ચડી પણ ફટાફટ જાય. હા, અને ચડી પણ મસ્ત જાય. એટલે આવી રીતના આપણે બનાવવાના છે. રાઉન્ડ કરીને આપણે મૂકતા જઈ. આખી ટ્રે હમણાં ભરાઈ જવાની છે આ પડી. તો કઢાઈ મૂકી છે અને એમાં 2 ગ્લાસ મમ્મીએ પાણી એડ કરી દીધું છે અને એમાં મૂકશું આપણે કાઠો અને એની ઉપર આપણે ડીશ મૂકવાની છે ઢોકળાની, મુઠિયા ઢોકળાની. 2 ગ્લાસ પાણી નાખ્યું, એના ઉપર કાઠો મૂક્યો અને પછી આવી રીતે આમ મૂકી દેવાના. આ કાથરોટ આમ ઢાંકી દેવાની. અને ઘણી જગ્યાએ આવી રીતના આપણે સ્ટીમ કરી કે ઢોકળા અને ઘણી જગ્યાએ આપણે ઢોકળું મૂકીને કરી. તો ઢોકળું ન હોય તો પ્રોબ્લેમ ન આવે કારણ કે આવી રીતના આપણે સ્ટીમ કરીએ કે ઢોકળા કઢાઈમાં, એટલા માટે મેં પ્રોપર બતાવ્યું કે આપણે ઢોકળા વગરે પણ સ્ટીમ કરી શકીએ ઢોકળા. તો હવે ઢોકળા બફાય ત્યારે માદે એક કામ પકડી લઈ કારણ કે કિચન આખું ખરાબ થઈ ગયું છે, ચોકડીમાં વાસણ એટલા બધા થઈ ગયા છે. તો માદે કે કામ પકડી જાય, ઢોકળા બફાઈ જાય. ઢોકળા બફાઈ જાય છે પણ આપણે ચેક કરવાના કઈ રીતે, આવી રીતના ચેક કરવાના. થરીમાં ચોટતું હોય ને તો કાચા હોય, બફાઈ જાય. રેડી? આપણે બધા નીકાળ લઈ કાચરોટમાં થઈ જાય પછી એને પીસીસ કઈ મસ્ત વઘારવાના છે. નીકાળ લઈ પછી કટકા કરી નાખી પીસી ઠરી જાય પછી આનો ગોળ ગોળ રાઉન્ડ કટિંગ કરી નાખવાના અને પછી એને તડકો લગાવી દેવાનો. હમણાં વિરાગી તડકો લગાવશે. તો એ મોટી કઢાઈ મૂકી દીધી છે અને એમાં 2 પગલા તેલ નાખ્યું છે. મેં તેલ ગરમ થઈ ગયું છે. એમાં વઘારમાં આપણે નાખશું રાઈ અને તલ અને કડી અને સુકલ મરચું આવી અને તમાલપત્રો. એટલાથી જ વઘાર થાય આપણો. લીમડો હોય પણ અહીં પોસિબલ થતો નથી લીમડો, મીઠું લીમડો આવે નહીં. તો સૌથી પહેલાં આપણે રાઈ નાખશું. રાઈ અને તલ બધા જાજા હોય એનો ટેસ્ટ આવે વઘારમાં. હવે નાખશું આપણે આમાં તલ. થોડુંક નાખીએ એમાં હિંગ. હવે આપણે આમાં ઢોકળા એડ કરી દેવાના. અને બાકી બધો મસાલો તો આપણે પહેલા જ નાખ્યો હોય, બધા ઢોકળા બાફવા હતા ત્યારે બધો મસાલો એડ થઈ ગયો હતો. વઘારવામાં ખાલી 2 જ વસ્તુ હોય, તલ અને વધારે રાઈ અને વધારે તલ, એવું જ વઘાર કરવાનો હોય. સુકલ મરચાં તમાલપત્ર બધે વઘાર કરવાનો હોય. અને કોઈ આમાં દળેલી ખાંડ નાખે ને ઘણા જોડે અને જોડે ચા ખાતા હોય એટલે આપણે ઘરે ચા છે ને દળેલી ખાંડમાં નહીં નાખીએ, ઘણા સ્વીટ હોતું કરે ઢોકળા. તો આપણે જોઈ શકો છો અહીંયા વઘાર આપણે મસ્તનો થઈ રહ્યો છે. એટલા તલ નાખ્યા ને તો આપણે વઘારમાં દેખાય, એટલે તલ ને રાઈ તો ફૂલ નાખવાનું તો જ વઘારમાં મસ્ત દેખાય. એનો જ મેં વઘારું રાઈ અને તલ. આપણે પાલકના મુઠિયા ઢોકળા રેડી થઈ ગયા છે. એની ઉપર આપણે લીલા ધાણા નાખશું. પાલકના મુઠિયા ઢોકળા આપણે રેડી થઈ ગયા છે. તો મને જરાક જણાવજો કે બધા રેસીપી મારી કેવી લાગી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી પાછા મળીએ આપણે નવી રેસીપીની સાથે. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.